ફાઇનલી ગાઈસ આવ કરો લાય બાઈક ને બધવા એ તો લાલ ના જો લાલે જોવન લીલી જોવન એ સાલે લીલી હા એ ચુંદડી છે લાલ સાલે ના એ સાલે નહીં મમ્મી લાલે સાલન લીલી સાલન જો તો ચુંદડી જો ચુંદડી જો તો ગાઈસ પ્રકાશ ને તો બેઠા છે બે જણો અને મેશવા તો જાગે છે ઊંઘી દે અરે મેશવા તો જાગે છે તો ગાઈસ શેદાજી તો બેઠા છે શેદાજી આજે જવાન છે કે નહીં જવાન કેમ્પમાં પટી ગયું અને અંબાજી શાને જવાન પૂનમના દાળ ફાઇનલ જવાન છે કે નહીં જવાન 101% ફાઇનલ તો ગાઈસ શેદાજી બેઠા છે અને પ્રકાશ તો બેસી ગયા બાઇક ઉપર આ તો બોય તો નહીં બેઠા પાછા બાઇક ઉપર ચડી જાય શું હેડે થાય હું ગમો કેમ શાકભાજી લેવા તે શાકભાજી લેવા બાઇક લઈને જ હતા હેડીને આમ નહીં જવાય હેડીને તો મેં કહેતો હતો ગમો ના આમ તો બાઇક લઈને એમ કે અને આ બધી સુંદરી શાન બધી કમ્પ્લીટ બધી અને પેલી હતી એ પધરે દીધી બે હતી કે હતી હા બે હતી તે શાક લેવા જવાનું છે કમ લેવા હતા હેડીએ બે જણા આબુ ચાલો આવવાનું છે ને મારે આજ તો દૂધ તો ભરાવાનું નહીં કારણ કે પેલા હપ્તા પડ્યા છે ડેરીમાં એટલે દૂધ તો ઘેર રાખવાનું મમ્મી દોઈ એટલી વાર તો વેકન તો ગાઈસ મેશવા અને મેશવાની મમ્મી બે જણો રમ્યું બે જણો નહીં રમતો મેશવા રમત મેશવા એ મેશવા અરે મેશવા એ મેશવા અરે મારો મેશવા એ મેશવા બોલવું છે પણ બોલાતું નહીં આ હાય છે ખરું નહીં મેશવા આબુ છે ગમો હા ગમો આબુ છે હા મેશુ એ મેશુ લેટ મારા ગાજ આબુ છે મેશવા હા આબુ છે ગમો લેટ મમ ખાવા તો ગાઈસ મેશવાની મમ્મી બે જણા અહીંયા બેઠો છે અને હા તે ડોહ તો વળી શું કરતા તો ગાઈસ પંખો ચાલુ છે ને તો ડોહ ખેડે છે મચ્છરદાની લગે છે મચ્છરદાની એ તો શાકભાજી લેવા જાય ગમો શાકભાજી લઈને આવો પછી મેળાવો તે ખાઈ દે તો ખાવા લે ખાઈ દે તો ખાવા લે તાર નહીં મેશુ એ મેશુ ડોહ કેળે છે તને હા મેશુ ડોહ કેળે છે મચ્છર તો કાંઈ ચલો અમે જઈએ છીએ ગામમાં અને શું છે ઉભરક મમ્મી તો ધોઈને આવી રહ્યા છે મેશવા તો બહાર આવી છે મેશવા શેઠાજી મેશવા તમારે હું હા રે ચાલશે તો કાંઈ છે ને હપ્તા પડ્યા છે એટલે ડેરીમાં તો દૂધ આવવાનું નહીં ખાવું તમારે દૂધ ખાવા રાખવું છે શેમ તો નહીં ખાતો તાર વળી થોડા દાડા તો ઊનું કરીને ખાતું હતું અને અમકીત નહીં ખાતો નહીં ખાતો એમ કીધું નહીં મમ્મી તો કાંઈ મમ્મી દૂધ લેશે અને વકન તો આ તો ગોળા ઉપર ચડીને ઊભા રહ્યા એવાનું ઉતરવાનું નહીં તો અન્ય છે તે શાક તો અમે હાલ જ લઈને આવીએ એમાં શાકને લઈને આવતો વાર ના થાય શું કેવું શાકને લઈને આવતો વાર ના થાય લેડો તને ફટોફટ તે ચાલુ તો કરો જોઈએ ચાલુ કરો છો કે નહીં કરીએ એકદમ ચાલુ કરો એટલે હું સીધો આવી જાઉં ફટ લઈને ચાલુ તો કરી એ ગેરમાં એક જ કહું છું કે આ ડ્રાઈવર શીખર છીએ હતો શેઠાજી હોતે ગેરમાં મારું છે આગળ હેડ્યું અને ભાઈ સીધો લઈને હમણાં ભય પડતો હતો કરો હેડો તાર એ ડ્રાઈવર બગડ્યો તો મારા આબુ પછી તારા તો વળી શું મગજ મને સાવી તો અબળી જ નહીં ઓ તમારે બે બેહું જવું છે આવી ગયો તો બે જણો હા લાઈટ તો વળી ચાલુ જ છે કે હું મને તો એસેસરી જ કરાવવાની છે નહીં પ્રકાશ હા એને શું લઈ જતા અમે જેમ તેમ કરીને જવું ના લે લેટ આવું છે ત્યાં હજ આવું છે વાંધો તો કઈ મમ્મી બનાવે છે રોટલા તો સાબડી ભરી રોટલા બની નાખે તો મહેમાનો આવ્યા તો મમ્મી રોટલા બનાવે છે આ સાઈડ શાક બનાવું તો કઈ રકન તો શાક વઘારવાનું કામકાજ ચાલુ છે મગનું શાક તો કઈ મહેમાન આવ્યા હતા એટલે મોડું થઈ ગયું તો મહેમાન તો ગેસ ખાઈને આવ્યા છીએ એટલે મહેમાન તો નહીં ખાઈ અને મમ્મીએ તો રોટલા બનાવી નાખ્યા છે અને બધા રોટલા મમ્મી જ લાવે
એક બાર છે ને શાક વઘારવાનું કામકાજ ચાલુ થઈ ગયું. મગ વઘારવાના છે, મગ વઘારવાના છે. આજે નવા કારીગર આવ્યા છે મગ વઘારવા માટે, એટલે કેવા મગ બને એ પછી ખબર પડશે. પપ્પા અને પ્રકાશ બે જણા ટીવી જોવું છું. પ્રકાશ તું યાદ તો ન્યૂઝ જોવા આવી ગયો છું. હા તને કોમ તો સારું આવ્યું. આ કોમ ના હાલવાનું, બહાર કાઢીને રમાડવાનું કામકાજ હાલવાનું. આ તો મને ઊંઘી રાખતા તો ઓમ કરે છે ને એક આજે ફોને જોઈ દીધું હતું. લેડો ખાવું છે કે ભૂખ નહીં લાગી? હા તો કાંઈ મમ્મી તો કાઢે છે બધાનું શાક, મગનું શાક, મગનું મગ મગનું દૂધ, મગનું તુવેર. હા તુવેર, લીલી તુવેર. દાદાજી આવી ગયા. આ તો કેમ્પમાં નહીં જવાનું, પટી ગયું. જીએ જી અંબાઈ તો કાંઈ તો મમ્મી શાક કાઢે છે. 1 2 3 4 5 6 7 વાટકા કાઢે છે મમ્મી તો. બધાનું કાઢી દઉં મમ્મી. મમ્મી એ પેલા જેવું કરે છે હોટલવાળાને પીરસવા લે ને તો બધાનું છેલ્લાવાળાને તો બાકી મેલા એવું કરે ને. કાલે એવું નતું છું પ્રકાશ આપણે શું થયું ખબર છે તાઈ? બધાને 2 ચમચી આલી અને છેલ્લાવાળાને ત્યાં લુખીને આલી ને 1 જ ચમચી આવી. ઊભું કરી દેડો ખાવા માટે આવી દેડો કે નહીં ભૂખ લાગી? હા હરિયાણામાં ભૂકંપ હોય તો નહીં છું કે લેડો ખાવા ઉભા તો. પણ શું બાજુ બે હવાનું તો આ ખાટલો ઊભો કરી દે. તો અરે એકલા નહીં ઊભું થવાનું, ખાટલા નહીં ઊભો કરવાનો. તો ગાઈ ચલો હવે ખાઈ લઈએ. બધો આવી ગયો છે, બધો ફૂલ ફેમિલી. પ્રકાશ, પપ્પા બધો આવી ગયો છે. તમારે શું છે? ન્યૂઝ જોવા છે? હા ચાલુ કરી દો કીધી નહીં પ્રકાશ? પપ્પા તો ન્યૂઝ જોવા માટે આપણને બોલે. તો ગાઈ ચલો અમે ખાવા માટે બેસીએ છીએ. મમ્મી તો છે ને બોલે મેસવાન આગળ કરી દે ગોળી હેડો આગળ જવા દે. ઓ બિલ સાઈડ જતો રહે ટીવી પાસે, ટીવી ના જુઓ. તો કાંઈ ચલો આમ ખાઈ લઈએ અમે. તો બધો આવી ગયો છે. શ્રદ્ધાજી, તેજલ ભાભી, પપ્પા, પ્રકાશ, મમ્મી. તો ગાય ચલો આવું ખાઈ લઈએ. હું મમ્મી? હા એમ. તો ફાઇનલી ગાય આ તો વય આવી ગયો છે મેશવાને તારા ઘરમાં ઊંઘવા માટે. અને બા તમારે છે ઊંઘવા છે તો એ કન અને મારે મારે હા બાર ઘરમાં ઊંઘું નહીં ચાલે. હું ઘરમાં ઊંઘું નહીં ચાલે. આજ તો રેલીને તો મોસામ બિહારવી. હા બિહાર જ છે મોસામ. તો કાંઈ બધો ઘોડીઓ લઈને આવી ગયો છે. અને પ્રકાશ તો પેલા બેરે પ્રકાશ એ પ્રકાશ હું આવી ગયું ગોળીઓ ગોળીઓ લઈ ગોળીઓ તો આવી ગયું. લેડો પ્રકાશ તારને આપ ઊંઘવા. પ્રકાશ લેડક સાપરા ઊંઘવા આવું તો નહીં આપું શેમ ઊંઘવા છેલ્લા તને સ્ટોરી જોઈ છેલ્લા તને જોઈ. ઓ તાર એટલા જણા જોઉં તો કાંઈ પ્રકાશ ને આટલા જણા સ્ટોરી જોઉં છે 4300 જણા એટલા બધા પ્રકાશ. તો ગોદડો પાથરવાનું કામકાજ ચાલુ છે. અને હું છાપરામાં ઊંઘવા માટે જાઉં છું અને બા પેલા ઘરમાં ઊંઘવા માટે જશું. તો કાંઈ ચલો હવે ઊંઘવા જઈએ. પ્રકાશ આબુ તો હેડ એ હે મેશવા ઉઠી બંધ થા મેશવા ઉઠી જાય તો બધા જગાડી નાખે તો 12 વાગે હોય નહીં કઈ? હા 2 વાગે હોય એટલે શાંતિ ઊંઘા લ્યો. નકર જો વોશ ઉઘડી જાય ને તો તને પાછું ગમે જેમ 12 વાગે હોય અપ્પા કરો. જાગવું પડશે પાછું ઉઠશે પ્રકાશ. લે મને ગોદડો લઈ આવજે ખાલી ચોકન. મારા તો ખાટલો તો લઈ જવાનો છે હજી કણ. તો કાંઈ ચલો હવે જીએ ઊંઘવા માટે. અને તો ઊંઘે